ફોન જ લેતા હશે ને તો આઈફોન જ નીકળશે. આઈફોન 17 પ્રો. તમને શું લાગે શું હશે ભાઈ આની અંદર? ગિફ્ટ હશે. પણ ગિફ્ટ તો હશે, પણ એની અંદર રમકડું હશે કે ભણવાનું શું આઈટમ હશે? ગિફ્ટ હશે. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો આજના નવા બ્લોગમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. અને જે દ્રવ્યાનો બર્થડે હતો ને એ પૂરો થઈ ગયો છે, બરાબર ને? અને જો બધા ફેમિલી મેમ્બર અત્યારે બેસી ગયા છે. જો દ્રવ્યાની નાની આ બા છે, આ દાદા, આ મમ્મી છે દ્રવ્યાની, અને મને તો તમે બધા ઓળખતા જ હશો. અને આ દ્રવ્યા પોતે. અને બર્થડેમાં ઘણા બધા જે ગિફ્ટ છે ને એ આવ્યા છે. તો આજના વિડીયોમાં આપણે બધા જે ગિફ્ટ આવ્યા છે ને, જો બધા ગિફ્ટનું આપણે કરવાના છીએ અનબોક્સિંગ અને બતાવીએ તમને કે શું શું ગિફ્ટમાં આવ્યું છે, બરાબર ને? તો દ્રવ્યા એક્સાઇટેડ ને? હા. હે ને? બધા ફ્રેન્ડ્સ મજા આવી કે નહીં તને બર્થડે માં? મજા આવી. કેટલી મજા આવી બર્થડે માં? બહુ બધી મજા આવી. હા. ઓકે, બીજું શું કહેવું તાર કઈ બર્થડે માટેનું? મને પપ્પા છે મામા તે બહુ ગળે માં બર્થડે મેં કહેતી હતી મને 1 વાગે મિંજોને લઈ જાઓ બર્થડે હું મિંજો લઈ જાઉં તો બધું વાત મને માને છે પપ્પા. એવું છે? ગેમિંગ પછી અમે જેવું કહીએ ને એવું તાર માનવાનું પછી. હા. અને ભણવામાં ધ્યાન રાખવાનું, બધું સ્ટડી કરવાનું બધું. ઓકે, ચલો ત્યારે હવે કોનું છે પેલું ગિફ્ટ બતાવો. આ શું છે ગિફ્ટમાં? એ ગિફ્ટમાં મને નહીં ખબર. નથી ખબર? તો જોવો તો હવે શું છે અંદર, શું હશે તેની, શું લાગે શું તને? નથી ખબર. નહીં ખબર તને? ના. ઓહો, ખાલી ગેસ કરે એની અંદર શું હશે? આમ રમકડું હશે કે કંઈક રમકડું જ હશે. ભણવાની આઈટમ હશે? રમકડું હશે? શું હશે? રમકડું. મને તો એવું કંઈક લાગે છે કે ભાઈ રમકડાની આઈટમ હશે. મગ જેવું લાગે છે કંઈક રે. શું નીકળે? ઓહો, બેગ નીકળી રાણી, બેગ. ઓહો, બેગની અંદર બી કઈ છે? શું છે રાણી? હે? ઇરેઝર છે, બોલ છે. યસ સર. ગાડી. ગાડી છે? ઓહો, ગાડી બી નીકળી. વાહ, જાદુઈ બેગ લાગે તેની. અંદરથી બધું નીકળતું જ જાય છે. લુગમ. ઓહો, બધું આઈટમ આવી ગયા એમ ને? હવે એ મૂકી દો બધું પાછું. પેલા ગિફ્ટમાં એ પછી બધું આખું સેટ નીકળ્યો છે. પછી બેટા. હવે બીજું ગિફ્ટ છે. હવે આમાં શું લાગે તને? બોલ. કોઈ તો લાગશે. એમ નહીં, પણ શું હશે? કોઈ રમકડું હશે. રમકડું હશે? શું લાગે તેની? બોલ. લંચ. શું છે? બેગ. ઓહો, લોક વાળી છે. લોક બી છે ને? શું મૂકીશ તેની આની અંદર? તો પિગી બેંક છે બેટા. પિગી બેંક. પીગી બેંક, પૈસા જમા કરવાના ને? હા. ઓકે, જમા કરજે બધા હો ને. હવે આ ઓહો, મોટું ગિફ્ટ લાગે છે. હવે આમાં તો મને કંઈક જોરદાર સરપ્રાઈઝ લાગે છે. લાવ બેટા અહીંયા. કંઈક મોટું હા રમકડું હશે. રમકડું હશે અંદર. તમને શું લાગે શું હશે ભાઈ આની અંદર? ગિફ્ટ હશે. પણ ગિફ્ટ તો હશે, પણ એની અંદર રમકડું હશે કે ભણવાનું શું આઈટમ હશે? ગિફ્ટ હશે. આજે ગિફ્ટ હશે. એની મમ્મી તો કે ગિફ્ટ હશે. ગિફ્ટ તો છે. અરે વાહ. ઓહો, આખો સેટ આવી ગયો દાદા. જો હવે કલર ડોમ્સનો આખો સેટ આવી ગયો. કલર છે, શું શું આઈટમ છે? જો કલર છે, ઇરેઝર છે, શાર્પનર છે, બધું બધી જ આઈટમ છે. કીટ છે. એકદમ ઉપયોગી. વેકેશનમાં તારે આ બધું ઉપયોગમાં તારે કરવાનું હો. મસ્ત પેઇન્ટિંગ બનાવજે ભાઈ. ઓકે ઓકે હવે આનો ટર્ન. ઓકે. શું નીકળ્યું? ઓહો, રમવાની નીકળી ગેમ. ગેમ છે જિંદગી. જીરો અને ક્રોસ. તેની તને ખબર છે? અમે આ સૂન ચોકડી રમતા હતા પહેલા. હા મને ખબર છે. સૂન જો. ચોકડી રમતા હતા. અને આ એમાં જો આ છે ને એટલે તમે જીતી ગયા અને મારું આમ હોય ને તો મેં જીતી ગઈ. એવું હોય? આવડે છે? તને આવડે? તો મને શીખવાડજો. મને શીખવાડવું પડશે તારે. તમે રમતા હતા કે નહીં? હા અમે તો તમે? નોટબુકમાં પાછળ રમતા હતા. તમે રમતા હતા? હા અમે રમતા હતા ને ક્લાસમાં સ્કૂલમાં સ્કૂલમાં રમતા? ચાલુ ક્લાસમાં રમતા હતા. ચાલુ ક્લાસમાં. અમને બહુ મજા આવતી હતી. તમારે રમતા હતા કે નહીં? અમે રમતા હતા ને. મજા આવતી? હા, બહુ મજા આવતી હતી પછી. તમે? આપણને તો આજે પણ હા યાદ મેં આવે છે. રમતા હતા બહુ મજા આવતી. આ એક એવી ગેમ છે કે બધા જ રમ્યા હશે.
બધા રમ્યા છે હવે આ! છે. ઓકે કોઈ રમકડું જ હશે ના બ્રેસલેટ બનાવવાનું બ્રેસલેટ બનાવવાનું જાતે આજો ઓહો હો આખી કીટ આવી છે એમ ને બતાવો ને મને જોવું પડશે મારે જો આ શું આવ્યું છે કાગળ આપજો. તું બ્રેસલેટ બનાવીશ ને અમારા આઈસ બધા પોપ માટે? બેન્ડ અને પાછળ કર દો તો આવા બ્રેસલેટ બનાવવાના અચ્છા બરોબર છે અત્યાર સુધી આપણે ભાઈ મોડિફાઈડ આપણે જે બનાવેલા બ્રેસલેટો ને એ જ લેતા હોઈએ છીએ પણ આ બધી મસ્ત એક્ટિવિટીની ગેમ છે એટલે વેકેશનમાં બધા છોકરાઓ કરી શકાય જો આવી મસ્ત છે ભાઈ આમાં બી ગેમ જ હશે કદાચ આમાં ગેમ હશે હા ના એમાં નાની બુક છે ના ગેમ ગેમ જ છે ગેમ જ ગેમ છે ઓહો આ શું આઈટમ છે તેની? આ છે ને આપણે આમ કરીએ ને તો ઉપર ચીપકી જાય એવું હોય હા સ્પાઈડરમેન છે શું છે હા ક્યાં ચીપકી સ્પાઈડરમેન જાય? જેવું તો નહીં જો લાગતું આપણે આમ કરીએ ને આમ ઉછાઈએ તો ઉપર ચીપકી જાય ઓહો હા. ઉપર પછી ના ચોંટી જાય. નીકળો એવું હોય તો આપણે ચીપકાઈ દઈશું હો પછી ક્યાં રૂમમાં ચીપકાઈશ તું આ આ અહીંયા કે તારા રૂમમાં અહીંયા અહીંયા ચીપકાઈશ ઓકે ઓકે હવે આ કંઈક આવું આવ્યું છે કંઈક જો આવું હવે ખબર નહીં હવે ક્યાં લગાવવાનું છે જોવું હવે પડશે. આ તો આ મેં પહેલી વાર જોયું હવે આ આમાં શું હોય ગેમ જ હશે કદાચ આમાં કદાચ તો મને કંઈક કંપાસ જેવું લાગે છે સ્ટડીની આઈટમ લાગે છે ના ગેમ જ હશે ગેમ હશે હા મને કંપાસ જેવું લાગે કંપાસ જ છે ના ગેમ જ છે ગેમ 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 તો જ જો બરોબર બધા જોઈ રહ્યા છે એક્સાઇટેડ છે કે ભાઈ શું નીકળવાનું છે કંપાસ કે ગેમ ફાઇનલી ભાઈ જીતી ગયો જો ભાઈ મેં કીધું હતું ને પહેલા કંપાસ જો કંપાસ જ નીકળ્યો છે અને પાછો જો કંપાસ બી કેવો છે જો આમાં એકદમ modern. ઇરેઝર ઇરેઝર બી છે ઓહો હો આમાં ઇરેઝર આવી ગયું હવે વેરાયટી વાળો છે ભાઈ કંપાસ તો લોક વાળો છે આપણે તો બધા ભાઈ સાદા આવા બધા જોયા ભાઈ તમે જોયા ના ના અમે તો આવા નતા જોયા કંપાસ લોક વાળા હોય એવા આમાં લોક છે કઈ ઘરમાં લોક તો જોયા પણ કંપાસમાં લોક આવે આવું પહેલી વાર જોયું મેં હવે એડવાન્સ ટેકનોલોજી એડવાન્સ આવી ગયું બધું એમ જોરદાર હવે કંપાસ મળી જવાની. આ કંપાસ મને આપીશ તેની ના કેમ કે આ લડકીનું હોય લડકોનું એવું? ના હોય. હવે બહુ મોટું ગિફ્ટ લાગે છે આમાં રમકડું જ હશે રમકડું હા પ્યારા ઓહો હો હો તારે જે જોઈતું હતું એવું મળી ગયા હતા હે ને હા તને આમ કેવું મ્યુઝિક વગાડવાનું ને એવું મજા આવે હા પિયાનો આવી ગયો છે પિયાનો વગાડીશ હવે હા મેં વગાડીશ તમને વગાડીને બતાવું ઓહો આ કયું ટ્યુન વગાડે એકદમ નોટંકી જો હવે આ બતાવ ભાઈ દીધું ઓકે મૂકી દો હવે હવે બીજું ગિફ્ટ હવે જો આટલા બધા ગિફ્ટ બાકી રહ્યા છે બધા આ કંઈક બેડમિન્ટન છે જો બેડમિન્ટન બી આવી ગયું આ બી બેડમિન્ટન આવી ગયું આખું આમાં રમકડું જ હશે રમકડું હશે ઓહો ઝટકા મારી મારી ખોલી રહી છે ઝટકા મારી અહીંથી થોડુંક આપી દે બસ 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 શું છે બેટા ખોલે એટલે ખબર પડે સીધું કરો લર્નિંગ કિટ પેન્સિલ સંચો ઇરેઝર બધું આખું કિટ છે બોક્સ હવે આનો તાન મોટું ગિફ્ટ આવ્યું ભાઈ પાછું આમાં કંઈક એમ જોરદાર આઈટમ લાગી રહી છે તેની આમાં શું નીકળશે શું લાગે કદાચ શું લાગે વિચાર પહેલા વિચાર તું કે એ જ નીકળવું જોઈએ આજે કદાચ છે ને સ્ટેરિંગ નીકળશે સ્ટેરિંગ કરું આ ગાડીનું સ્ટેરિંગ નહીં આવતું ગાડીનું સ્ટેરિંગ તો ગાડીમાં આવે ને આવું આમાં આવતું હોય કઈ બોક્સમાં આવતું હોય ભાઈ ના આવે ભાઈ સ્ટેરિંગ બેરિંગ ના તો આવે મેં તમને બતાવું સ્ટેરિંગ સ્ટેરિંગ છે જોઈએ ચલ સ્ટેરિંગ તો એની ગાડીમાં ના લાગે ના આમાં ગાડી હશે સ્ટેરિંગ હશે ગાડી જશે ભાઈ આખું સ્ટેરિંગ ના આવે ગાડી હોય તેની એટલું સ્ટેરિંગ આવે હા આવો એ આ શું છે આ તો આ શું ટાયર નીકળ્યું આ તો ટાયર જેવું કંઈક દેખાય ગાડીનું ટાયર છે ભાઈ ટાયર શું કે લાગે છે તો એવું
આપણે તો સ્ટેરિંગ ક્યારે જોયું નથી. આવું તો મેં પહેલી વખત જોયું ભાઈ. તેણે એકદમ સાચી નીકળી ભાઈ. તું તો સ્ટેરિંગ કહેતી હતી, સ્ટેરિંગ નીકળ્યો આ તો. ઓહો, ચલાવવા લાગી. હવે આ સ્ટેરિંગને ક્યાં લગાવીશ પણ? મેં ગાડીમાં લગાવીશ. ગાડીમાં કેવી રીતે લગાવવાનું? આમાં લઈ લો ચલો. ચીપકી અને ગયો. પાછું જેવું તેવું સ્ટેરિંગ નથી. કેમ ચાલુ નહીં થતું છે ને? ચાલુ કરો. ઓ બાપરે. ઓહો, ચાલુ થયું. ચલાવો હવે. ઓહો, ગાડી ચાલે છે ભૈયા. અરે મમ્મી આ નીકળ. અરે નિધિએ રમવા લાગી આ સ્ટેરિંગ. આ તો મોટા સ્ટેરિંગ તો સરસ છે. મોટાએ રમી શકે એવું છે આ તો. તેણી ફોર વ્હીલર ચલાવતા ના આવડે તો આ તો આવડે છે. તેણી ભાઈ મને રમવા આપજો. મમ્મી આ નીકળ. મને રમવા આપજે. મને રમવા આપજે પછી હો. હા. મને રમવા આપવું પડશે તારે. હવે જો બીજા કયા ગિફ્ટ બાકી રહ્યા છે? હવે આ આમાં શું હશે? કદાચ આઈફોન નીકળશે. આઈફોન? કેમ કે મને પહેલાથી મને લેવું હતું આઈફોન. પછી તમે ના આપ્યું તો મેં સોચ્યું બધા આઈફોન જ લેતા હશે ને તો આઈફોન જ નીકળશે. આઈફોન નીકળે? ઓહો, આઈફોન ના. હે આઈફોન છે? ઓહો, આઈફોન છે. આઈફોન છે જીની. આઈફોન આઈફોન 17 પ્રો. હે 17 પ્રો? ઓ માય ગોડ. બધા જીની હવે કદી નથી વાપર્યો ને. 17 પ્રો મોડેલ છે એકદમ એમ ને? દેશ કહેવાની તાકાત જબરજસ્ત ઓહો. પાવરફુલ એ સાબિત થઈ ગયું. અને આમાં શું છે? આમાં કપડા હશે ને આમાં તો? ના આમાં તો કપડા નથી. આમાં તો બહુ મોટું ગિફ્ટ છે અને બધાથી મોટું ગિફ્ટ આ જ છે. એટલે છે ને આમાં કોઈ અલગ જ નીકળશે. અલગ નીકળે? જીની આઈફોન આઈફોન ભાઈ મને વિડીયો ઉતારવા જવું હોય ને તો આ ફોન આપવો પડશે હો તાર. કપડા. અરે વાહ. વાહ. તમારે તો બે તાજી નીકળી. તમારે તો બે હા પાડી. તમે કપડા અને છે ને પેલું કંપાસ તમે એ જ દીધે. બાકીનું બધું મેં જ દીધી. આઈ હોપ કે તમને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી હશે. અને હવે એક ગિફ્ટ ભાઈ સ્પેશિયલ બાકી રહ્યું છે. તેની કોનું ગિફ્ટ બાકી રહ્યું છે? બાનું ગિફ્ટ. બા કંઈક લાયા છે જોરદાર આઈટમ એવું કહેતા તો હતા. શું લાયા તેની? શું ખબર? ઓહો, શું લાયા તેની? ઇયરબીસ. હે ઇયરબીસ. શું લાયા? ઇયરબીસ એટલે એટલે કારમાં છે ને આવું પહેરવું પડે. કાનમાં? જો મમ્મીને બી પહેર્યું છે. મેં પહેરી જો પહેરી? દાદીને બી પહેર્યું છે. પહેરી જો નાનીને બી પહેર્યું છે. બધા મેં બી પહેર્યું છે. બધા તો ઇયરબીસ. બા લાયા એમ. ઓકે. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે. અને ઓલમોસ્ટ બધા જ જે ગિફ્ટ આવ્યા હતા બધા જ અનબોક્સ થઈ ગયા છે. બધા થઈ ગયા ને તેણે? હા. અને તારા હાથમાં શું છે આ? કાર. હા, અને ઘણા બધા કવર પણ આવ્યા છે. બધા કવર પણ આવ્યા એટલે ઓલમોસ્ટ બધા ગિફ્ટ બધા થઈ ગયા. તો તેની હવે તું શું કહેવા માંગીશ તું? જેમ બધા થેન્ક યુ. કેમ કે આટલા બધા ગિફ્ટ જોઈ મને તો ખુશી થઈ. બધા જે મારા ફ્રેન્ડ્સ જોઈ છે એમને Okay. થેન્ક યુ. અને જે ખૂબ ખૂબ આભાર. અને ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એટલે દ્રવ્યા એવું કહેવા માંગે છે કે જે બી ફ્રેન્ડ્સ છે બધી ગિફ્ટ આપી એ બધાનો ભાઈ દિલથી આભાર. અને તમારો પણ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આગળ બે વિડીયોમાં તમે જે પણ સપોર્ટ બતાવ્યો એના માટે દિલથી આભાર તમારો વ્યક્ત કરું છું. આ વિડીયો પણ આઈ હોપ તમને પસંદ આવ્યો છે. શેર જરૂરથી કરી દેજો. અને નેક્સ્ટ વિડીયોમાં તમને કંઈક નવું ને નવું તમને આ બ્લોગ ચેનલ પર ભાઈ જોવા મળવાનું છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.